નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। હવે તો ભાઈ વાંકાનેરની જનતા પણ જાગી। વાંકાનેર, હા એ જ વાંકાનેર કે જેમના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી કાંતિ અમૃતિયાની વારે ચડ્યા હતા। એમને એમ થયું કે કાંતિ અમૃતિયા ફાંકા ફોજદારી કરી અને ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ મારે છે તો લાવને જરા હું અજમાવી જાઉં। પણ મારે એને પૂછવું છે, કાંતિ અમૃતિયાની જેમ તમે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ મારવા નીકળ્યા છો, પણ તમારા વિસ્તારની અંદર આજે શું હાલત છે પહેલા એની તપાસ કરો। જનતાને શું મુશ્કેલીઓ પડે છે, જનતાના શું પ્રશ્નો છે એની તપાસ કરો, એના પ્રશ્નો ઉકેલવાની કોશિશ કરો। તમે ગોપાલ ઇટાલિયા જેવા વ્યક્તિને તમે ચેલેન્જ ફટકારીને ઉલટાની તમારી આબરૂ તમે હલકી કરો છો, કારણ કે દરેક લોકો જાણે છે કે તમારી જેવા નેતાથી ગોપાલ ઇટાલિયાનો વાળ પણ વાંકો ન થાય। ત્યારે આજે વાંકાનેરની અંદર પણ એ જ પોઝિશન આવી છે। ત્યાંની જનતા પણ જાગૃત થઈ છે, એમની અંદરનો સૂતેલો આત્મા જગાડ્યો છે, એમના હક માટે રસ્તા ઉપર ઉતર્યા છે, ચક્કાજામ કર્યું છે અને એ લોકોએ પણ મનમાં કંઈક ને કંઈક નક્કી કરી લીધું છે કે હવે આ ધારાસભ્યો કામ નહીં કરે, કોર્પોરેટરો કામ નહીં કરે તો વિસાવદર વાળી થશે। ત્યારે જુઓ દોસ્તો, તમે જે રીતે વાંકાનેરની જનતા રોડ પર ઉતરી છે ને કેવું ચક્કાજામ થયું છે। સૌથી પહેલા દોસ્તો આપણે એ વિડીયો પર એક નજર નાખીએ।
તો આ જ રીતે મેં વારંવાર કહું છું, અગાઉ પણ કીધું તું, હજુ પણ કહું છું, કારણ કે સૂતેલી જનતાનો આત્મા જગાડવા માટે એકના એક શબ્દનો પ્રયોગ વારંવાર કરવો પડે. જે રીતે મોરબીની અંદર જનતા જાગૃત બની, વાંકાનેરની અંદર જનતા જાગૃત બની, અને આજે તો મેં સમાચાર વાંચ્યા હતા હળવદની અંદર પણ વિસાવદર વાળી થઈ છે. એટલે દરેક જગ્યાએ લોકો ધીમે 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 કરતા જાગૃત બનતા જાય છે. પણ દોસ્તો, જાગૃત બનવું પડશે. આજે નહીં તો કાલે તમારે વિચારવું પડશે કે તમારા ટેક્સના રૂપિયા, તમારા વેરાના રૂપિયા લઈ આ લોકો પોતાની તિજોરીઓ ભરે છે અને બદલામાં તમને શું મળે છે. આજ સુધી કદાચ તમે આવો વિચાર ન કર્યો હોય, પણ હવે આ વિચાર તમારે કરવો પડશે. કારણ કે આ ભ્રષ્ટ અધિકારીઓ પોતાની તિજોરી ભરવા સિવાય બીજું કામ નથી કરતા. સત્તામાં બેસવું હોય ત્યારે હાથ જોડીને તમારી પાસે મત માંગે છે. તમે લોકો મત આપો છો, ખોબલે ખોબલે પાછા આપો છો, અને ત્યાર પછી સત્તામાં આવી જાય એટલે કોણ જનતા અને કોણ હું તો રાજા બની ગયો, એશો આરામની જિંદગી જીવે છે. પણ આ એશો આરામની જિંદગી જીવતા 156 બાઘડ બિલ્લાઓને જનતાની તાકાત સિવાય બીજી કોઈ તાકાત સીધા કરી શકે એમ નથી. એટલે આ દરેક લોકો જાગૃત બનો અને જે વિસ્તારની અંદર તમારા ચૂંટાયેલા કોર્પોરેટરો હોય, ધારાસભ્યો હોય, એમનો કોલર પકડીને એમની પાસે કામ કરાવો. કારણ કે આ તમારો હક છે, તમારો અધિકાર છે. આ કોઈ નેતા બેતા નથી, આ તમારા નોકરો છે, એટલું યાદ રાખજો. તમે પણ વારંવાર આ શબ્દો હું કહું છું. એટલે જે રીતે વાંકાનેરની અંદર જનતા જાગૃત બની, ત્યારે મારે જીતુ સોમાણીને કહેવું છે કે ચેલેન્જુ નથી રમવું. તમારા વિસ્તારની અંદર જે આ જનતાને તકલીફો પડે છે, જનતાના પ્રશ્નો છે, એનું સોલ્યુશન લાવો. ચેલેન્જુ હજી રમવાનો તમારે વાર છે. પેલા જનતાએ તમને જે કામ માટે ચૂંટ્યા છે ને, એ કામ કરીને બતાવો. ખાલી ફાંકા ફોજદારી ન કરો. અને ગોપાલ ઇટાલિયા જેવા વ્યક્તિનો તમારાથી વાળ પણ વાંકો ન થાય, એટલું યાદ રાખીને ચાલજો. 156 ધારાસભ્યને કહું છું, ગોપાલ ઇટાલિયા જેવા વ્યક્તિથી, તમારા જેવા નેતાઓથી એનો વાળ પણ વાંકો ન થાય. એટલે ચેલેન્જુના દીકરા ન થતા. જનતાએ જે કામ માટે તમને ચૂંટ્યા છે એ કામ કરવા માંડજો, નહીતર 2027માં હવે વિસાવદર વાળી થાય. બરાબર ને દોસ્તો? તો વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો. દરેક લોકો જાગૃત બને. જય હિન્દ.